ગુરુ પૂર્ણિમાની કથા। ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે। આ દિવસ ગુરુ અને શિષ્ય વચ્ચેના અનન્ય બંધનનો ઉજવણીનો દિવસ છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન વ્યાસ, જેમને મહાભારતના રચયિતા અને ઋષિઓના ગુરુ માનવામાં આવે છે, તેમના પ્રથમ શિષ્ય શુકદેવ દ્વારા આદર મળ્યો હતો। શુકદેવ ઋષિ વ્યાસના જ્ઞાન અને થી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમનો આદર કરવાનું નક્કી કર્યું। ત્યારથી ગુરુ પૂર્ણિમા શિષ્યો દ્વારા તેમના ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ બની ગયો છે। આ દિવસે શિષ્યો તેમના ગુરુઓને ફૂલો, ફળો, મીઠાઈઓ અને અન્ય ભેટો આપીને તેમનો આદર કરે છે। તેઓ ગુરુના જીવન અને શિક્ષણો વિશે કથાઓ અને પ્રવચનો પણ સાંભળે છે। ગુરુ પૂર્ણિમા એ જ્ઞાન અને શિક્ષણનું પણ પ્રતીક છે। આ દિવસે આપણે બધાએ શિક્ષકો, માતા-પિતા અને મોટા ભાઈ બહેનો જેમણે આપણને જીવનમાં માર્ગદર્શન આપ્યું છે તેમનો આદર કરવો જોઈએ। ગુરુ પૂર્ણિમાની ઉજવણી આપણને યાદ અપાવે છે કે જ્ઞાન અને શિક્ષણ કેટલું મહત્વપૂર્ણ છે। તે આપણને ગુરુઓ પ્રત્યે આભારી બનવા અને તેમના દ્વારા આપણને આપવામાં આવેલા જ્ઞાનનો ઉપયોગ આપણા જીવનને સુધારવા માટે કરવા માટે પ્રેરણા આપે છે। ગુરુ પૂર્ણિમાની ઉજવણી કેવી રીતે કરી શકાય? તમારા ગુરુને મળો અને તેમનો આદર કરો। આ દિવસે તમારા ગુરુને મળવાનો અને તેમનો આદર કરવાનો પ્રયાસ કરો। તમે તેમને ફૂલો, ફળો, મીઠાઈઓ અથવા અન્ય ભેટો આપી શકો છો। ગુરુના જીવન અને શિક્ષણો વિશે જાણો। ગુરુના જીવન અને શિક્ષણો વિશે વાંચો અથવા તેમના વિશેના પ્રવચનો સાંભળો। આનાથી તમને તેમના પ્રત્યે વધુ આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં મદદ મળશે। ધ્યાન અને પ્રાર્થના કરો। આ દિવસે ધ્યાન અને પ્રાર્થના કરવા માટે થોડો સમય કાઢો। તમે ગુરુ અને જ્ઞાનના દેવતા સરસ્વતીનું ધ્યાન કરી શકો છો।